ગુજરાત એટીએસે કાવતરાનો પર્દાફાશ કર્યો છે। આતંકી કાવતરાનો પર્દાફાશ કર્યો તો આતંકી સંગઠન સાથે જોડાયેલા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે સતત તપાસ કરાઈ રહી છે તો ફૈઝાન શેખ નામના શખ્સની નવસારીથી ધરપકડ કરાઈ છે। નવસારીના ચારપોલ વિસ્તારમાંથી શખ્સની ધરપકડ કરવામાં આવી। ફૈઝાન શેખ મૂળ યુપીના ડુંડાવાડા ગામનો વતની છે। ફૈઝાન શેખ જૈશ અલ કાયદાના સંગઠનથી પ્રેરાયેલો છે। આરોપી આતંકી જૂથની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો। આતંક અને ભય ફેલાવનાર હથિયાર દારૂગોળો ખરીદ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત ઓનલાઈન પર જોડાઈ ગયા છે। હાજી ભાવેશ, શું વિગત? વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે ફરી એકવાર આતંકવાદી વિચારધારા ધરાવનાર અને ગુજરાતમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરનાર એક યુવકની ધરપકડ કરી છે। ગુજરાત એટીએસને જે માહિતી મળી હતી તેના આધારે નવસારીમાંથી ફૈઝાન શેખ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે જૈશે મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયો હતો અને પોતે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો અને જેના કારણે અમુક ગ્રુપના અમુક વ્યક્તિઓની હત્યા કરીને ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ભય ફેલાવવાના ઈરાદા સાથે નીકળ્યો હતો અને તે પહેલા તેને પકડવામાં આવ્યો છે। હવે તેના ટાર્ગેટ ઉપર કોણ કોણ વ્યક્તિઓ હતા અને શા માટે તે આ પ્રકારે કટ્ટરપંથી તમામ પાસાઓ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ બાદ આ કેસમાં અનેક ખુલાસાઓ થઈ શકે છે। ધરતી જી ભાવેશ, વિગત બદલ આપનો આભાર।